જવાનું છે આપણે જુનાગઢ, કારણ કે આપણે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ છે એટલા માટે રનિંગ છે. 25 મિનિટમાં 5 કિલોમીટર પૂરું કરવાનું છે. જો થાય છે કે નહીં જોઈએ. કાલે સવારમાં વહેલું 6 વાગે ગ્રાઉન્ડ છે આપણે, અને અત્યારે જવાનું છે આપણે ટ્રેનમાં. તો ચાલો આપણે આગળ મળીએ. રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ અને અહીંયા બોર છે. જો અહીંયા બોર ખાય છે. આ બોર બહુ મસ્ત છે. એટલે ઓલા એટલે ખાતા તેમ ને, ઓલા મોટા બોર મૂકીને ઝીણા બોર કોણ ખાવા? પણ આ બોર મસ્ત છે. ધક્કો આવી આય, બોર મસ્ત છે. આખી બોવડી ભરી ચમેલી બોર છે મોટા મોટા. આપણી ટિકિટ લેવાઈ ગઈ છે અને ગાડી પણ આવી ગઈ છે સ્ટેશનમાં. જો આવે ગાડી આવી ગઈ સ્ટેશનમાં. હે હાલો ટાટા આમ જાય, કાલે મેળા પાછા ઉડાડે જાવ છે. હાલો ટકુભાઈ, મેળા રામ રામ. પછી ટાટા લાગ્યા ઉતરી જાવ, મજા મજા કરો. થઈ ગયું છે ક્રોસિંગ. આ ગાડી પણ નીકળી ગઈ છે. આપણે પણ આ સ્ટેશન માંથી નીકળી ગયા છીએ. જે કુકાવાનું સ્ટેશન છે. આપણે પહોંચી ગયા છીએ જેતલસર જંકશન. અહીંથી આપણે ગાડી છે જુનાગઢની 8 વાગ્યાની, 7:55 નો ટાઈમ છે ને આપણે 6:55 પહોંચી ગયા છીએ જેતલસર જંકશન. જો અહીંયા ઘણું રખડવાનું છે. માલગાડી પડી સોલ બાજુ. લાલભાઈ લે આવી ગઈ, લિફ્ટ આવી ગઈ છે. કે આ લિફ્ટમાં અહીંયા જાય તો લિફ્ટમાં જાય છે. હવે લિફ્ટ આવી ગઈ છે. એ છે લિફ્ટ થઈ ગઈ છે બંધ. ઉપાડા ને કઈ ઉપડી ગઈ છે ભાઈ. અમારી લિફ્ટ ઉપડી ગઈ છે. આ પંખો છે ને પડતો છે. આવી ગયું હવલ બાજુ લિફ્ટ માં ઉતરવું છે. ગ્રાઉન્ડ ફ્લોર ને એક જ. જો આપણે ઉપર આવી ગયા લિફ્ટ માંથી, ટાટા કહી દે લિફ્ટ ને જવા દે તમે. જો અહીંથી આ માલગાડી છે અને એક આપણે આવી ટ્રેન છે ના લિફ્ટ છે. જેતલસર જંકશન. માલગાડી એટલે બહુ લાંબી સમજો. બસ કઈ નથી. હા એટલે આપણે લિફ્ટ એ બાજુ પાટામાં એક ગાડી જ નથી કઈ. જો અત્યારે પણ તેનું જાતિ નો હોય ને માલગાડી એવું જોઈએ અત્યારે. બોલો બોલો લિફ્ટમાં જવું જવું તો નહીં જવું. પગથિયા છે ગોલું પગથિયા છે. પણ આપણે સબસ્ક્રાઇબ પણ કરી નાખ્યું છે. જો આપણને લોગિંગ કરે ભાઈ. હાલો ભાઈ પછી મળ્યા બરાબર બરોબર. ક્યારે હાલો. આ બાજુ તો એક ગાડી છે નહીં બરોબર. તો આપણે જાય પાછા આવ્યા હતા એ બાજુ. પાછા આપણે આવી ગયા છીએ આપણે લિફ્ટ સાઈડ, કારણ કે ઓલ બાજુ કઈ હતું નહીં. હવે તે જાળ્યું મારી. જો લિફ્ટ બોલે લે ભાઈ ફટાફટ, નીચે જવું છે નથી. જાળ્યું મારી દીધે. હા આવે હમણાં દાદા. JLR પ્લેટફોર્મ નંબર 1, પ્લેટફોર્મ નંબર 1 પાછી આવી ગઈ છે. હિરાન માણસો. ઓહો નહીં કનેક્શન નથી. સાંભળો પાછા આપણે લિફ્ટમાં આવી ગયા છીએ. આપણે પકોડા સમોસા ખાવાના. શું કે બોલો ભાઈ, ઓલો જે એક જ નતો ને ક્યારે પકોડા સમોસા ખાવાના ભાઈ. ગ્રાઉન્ડ ફ્લોર હું ખ્યાલ કરી શકું. સ્ટોરેજ ફૂલ ગ્રાઉન્ડ ફ્લોરમાં જાય છે આપણી ગાડી.
ઉપર જતી કઈ ન થાય, નીચે જાય તેમ કઈ કોલ થાય છે. હા એ તો કઈક થયું હોય ને આની અંદર તો કોલ બોલ કરવાનું, પણ લગભગ તો આની અંદર લગભગ તો નેટવર્ક ન આવે છે નથી વાંધો આવતો. લિફ્ટની અંદર કોઈ નેટવર્ક ન આવે. કેમ છે દાદા મજામાં? વાંધો નહીં. હા સમોસા પકોડા કઈ છે? ખાવું છે પકોડા? હા આવો પાછા તમે. લાલભાઈ સમોસા ને પકોડા લઈ લીધા છે, બેઠા બેઠા ખાઈ ક્યાંક આપણે. હજી ટ્રેન ને આવવા મળે તો હજી 1 કલાકની વાર છે, એટલે આપણે સમોસા પકોડા ખાઈ. આમાં બેવું હજી વાર લાગશે પડવાનું. 1 કલાક અહીં કાઢવાની છે જંકશનમાં. અરે ગીરી જુનાગઢ જંકશન. અમારે આપણે રિક્ષા કરાવી જાવ ને ભાઈ, અહીંથી રિક્ષામાં આ ગેટ બંધ લાગે બંધ છે. હા જાવ માયલા જાવ, આ ગેટ બંધ છે, આ ગેટ બંધ છે. આપણા ગેટ ક્લિયર. હા ભાઈ ઓલો હું પોલીસ ગાર્ડ નું લાગી દીધું જો. હા ભાઈ ની રિક્ષામાં જવાનું છે 20 રૂપિયામાં. ચાલો ભાઈ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ છે રહેવાનું. પહોંચી ગયા છીએ પરેડ ગ્રાઉન્ડમાં. ગ્રાઉન્ડમાં મોબાઈલ નંબર અને નામ લખવાનું હોય છે. મોબાઈલ નંબર ને પોતાનું નામ લખીને એન્ટ્રી કરીને અંદર જવાનું છે. જો પોલીસ નું છે, આપણે નામ લખવું જરૂરી હતું પેલા એમ કાંઈ એન્ટ્રી માટે એમ ખબર પડે ને આપણું નંબર જાય ને ગાડલા ગમડા ને ગાડલા થઈ જાય પૂરા. અમારા ઘરમાં ગાડલા છે એટલે પૂરા થઈ જાય મોડા પેડા એમ થાય છે. હવે દોસ્તાર બની ગયા, અલગ અલગ ગામના દોસ્તાર બની જાય. આપણું રહેવાની વ્યવસ્થા છે. ગાડલા આપણા ભાગમાં નથી. ગાડલા પૂરા થઈ ગયા. આપણે જો આ 10 નંબરમાં રહેવાનું છે. અહીંયા આ ધ્રુપેશભાઈ પણ અહીંયા છે. આપણા ભાગમાં ગાડલા પૂરા થઈ ગયા છે, આપણે નીચે ઉભવાનું રહેશે. ગાડલા પૂરા થઈ ગયા છે. હાલો બીજું શું હવે આપણે અહીંયા લોકર બોકરની વ્યવસ્થા છે અહીંયા, એટલે કઈ ઉપાધિ નથી આપણે. કા ભાઈ રોડના કાંઠે જાય છે નાસ્તો કરવા. અહીંયા ગ્રાઉન્ડ છે, કઈ દેખાતું નથી અંધારાનું. અમે ગિરનાર નહીં દેખાતો હોય, લાઈટો દેખાતી હશે ખાલી. રોડ ઉપર જ્યાં સુધી લાંબુ રોડ છે ને હાયલા જ જાય. બીજું હાયલા જાય રોડ છે ને. પાછા આવી ગયા છીએ આપણે રૂમે સુવા માટે, કારણ કે સુઈ જોઈએ. 10:35 થઈ ગઈ છે, તો આપણે ચાલો સુઈ જઈએ. સવારના વાગી ગયા છે 4 અને આપણે ગ્રાઉન્ડમાં જઈએ છીએ અત્યારમાં. ધ્રુપેશભાઈ તો નથી, પણ આપણે રનિંગ છે અત્યારમાં. અત્યારમાં બધા હાલ્યા જાય છે. ગ્રાઉન્ડ રોડની ઓલ બાજુ છે. સવારના વાગી ગયા 4. ટાઈટ નથી હો ભાઈ, જડી કે ટાઈટ નથી. આપણું ગ્રાઉન્ડ થઈ ગયું છે પૂરું અને આપણે ફેલ થઈ ગયા છીએ. 11 રાઉન્ડ જ લાગ્યા છે એટલા માટે મારવાના 12 પણ લાગ્યા છે 11 જ રાઉન્ડ. તો આપણે ગાડલાને જમા કરાવીને પછી નીકળ. આવી રીતે જો અહીં ગાડલા મૂકવાની લાઈન છે. આપણે ગાડલા જમા કરાવી દીધા છે અને આપણે જઈએ આપણે રખડવા બાજુ એક બાજુ. ગાડલાની લાઈન છે, ગાડલા મૂકવાની. ગાડલા જમા થઈ ગયા છે. કઈ બાજુ જાવ ચાલભાઈ? આપણે જુનાગઢ જંકશને પહોંચી ગયા છીએ અને અહીંથી આપણે જવાનું છે ઘરે. ટ્રેન તો છે 4 વાગ્યાની અને એક છે અમરેલીથી ચાલે મીટર ગેજ લાઈન 2 વાગ્યાની ટ્રેન છે. હજી ટ્રેન તો બહુ વાર છે. કામ પણ ચાલુ છે પાટાને જો.
જુનાગઢ રેલવે સ્ટેશન છે આપણે. ટ્રેન આપણે 4 વાગ્યાની ટ્રેન છે એટલે આપણે ત્યાં સુધી આપણે વાટ જોવાની છે ટ્રેન. શું લાલભાઈ તમે શું કહેશો? ટ્રેન હજી 10 કિલોમીટર છે, બીજું કાંઈ નહીં. હા જો લાલભાઈમાં ટ્રેન જોઈ છે ક્યાં પગી છે? શાહપુર શાહપુર. પગી છે. ના એમ કે છે ટ્રેન આવી ગઈ છે. ટ્રેન તો કે છે નહીં. આપણી ગાડી હમણાં આવે છે એમ કહે છે, આવે છે હાથ છે કે અત્યારે હમણાં ગાડી આવે છે. ટ્રાફિક ફૂલ છે અત્યારે જુઓ. આ બધા ભાવનગર વાળા છે, ભાવનગરની ગાડીમાં બેસવા વાળા છે. પાછળ કામ ચાલુ છે, જો પાટા ઉતારે છે. સ્ટેશનમાં આવી ગઈ છે જો. આપણે આમાં જવું છે ને, ઓછું વાત કરે એટલે જો આ ઊંચો વાત કરે ટ્રેન ને રોકે છે. ગાડી સ્ટેશનમાં આવી ગઈ છે. આપણું રૂણીજા સ્ટેશન આવી ગયું છે ભાઈ. ભાઈ કોશિશ કરી આપણને પાંચ ઉતારે ટેકાને ઉતારે એ જો હમણાં ગયો તો દેખો આપણે રૂણીજા સ્ટેશન ઉતરી ગયા. ચાલો બોલાને ફોન કર્યો ઉપર કરું. હલો મળ્યા પછી. ચાલો જાય છે ભાવનગર અને આપણે જઈએ ઘરે. તો વિડીયો તમને પસંદ આવ્યું તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. આવા નવા બ્લોગ જોવા માટે આપણા પેજને ફોલો કરજો. યુટ્યુબમાં જતો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે આગળના નેક્સ્ટ બ્લોગમાં.